છે ચંદ્ર. ચંદ્ર એ મનનો કારક છે. મન એવો મનુષ્યાનાં કારણં મંદ મોક્ષયો. એ મન એ ચંદ્ર છે. એટલે મન જેનું સ્થિર હોય એનો ચંદ્ર સારો હોય. સૂર્ય એ આત્માનો કારક છે. જન્મ કુંડળીની અંદર બે ગ્રહ એવા છે કે એમને એક એક રાશિ મળેલી છે. સૂર્ય અને ચંદ્રને. સૂર્યનારાયણને સિંહ રાશિ મળેલી છે અને ચંદ્રનારાયણને કર્ક રાશિ મળેલી છે. બાકી બધા બીજા ગ્રહો જે છે એમને બે બે રાશિ મળેલી છે. તો સૂર્ય એ આત્માનો કારક છે. જન્મ કુંડળીની અંદર સૂર્ય સિંહ રાશિનો સ્વગૃહ અથવા તો મેષ રાશિનો ઉચ્ચનો પડ્યો હોય તો એનો આત્મવિશ્વાસ બહુ મજબૂત હોય. હજારોની મેદનીની અંદર બોલવું હોય, કંઈ પણ તૈયારી કરી ન હોય અને બોલવાનું આવે તો એ વ્યક્તિનો પ્રભાવ પડે છે, બોલી શકે છે. એવો સૂર્યનારાયણ છે. એના પછી છે ચંદ્ર, એ મનનો કારક છે. કર્ક રાશિની અંદર સ્વગૃહી બને, વૃષભની અંદર ઉચ્ચનો બને અને વૃશ્ચિક રાશિની અંદર નીચનો બને છે. નળિય જેની રાશિ હોય વૃશ્ચિક રાશિ, એમનો ચંદ્ર જન્મથી નિર્બળ હોય. નિર્ણય શક્તિ જલ્દી લઈ શકે નહીં. કોકની પાસે એકાઉન્ટ વાત કરતું હોય કે આની અંદર બહુ પ્રોફિટ મળે તો મનની અંદર તરત વિચાર ચાલુ થઈ જાય કે આ બિઝનેસ, આ ધંધો કરાય, આ કરાય. એથી થોડા આગળ જાય કે બધા બીજો કોઈ મને વાત કરતા હોય તો તરત મન સીધું ત્યાં આગળ ડાયવર્ટ થઈ જાય. એવો ચંદ્રનારાયણ છે. બજારમાં કીધું હોય કે વસ્તુ લેતા આવજો તો બજારમાં ગયા પછી પણ ઘરે ફોન આવે તો શું મંગાવ્યું તો એવો ચંદ્રનારાયણ છે. એના પછીનો ગ્રહ છે મંગળ. મંગળ એ લોહીનો કારક છે. જન્મકુંડળીની અંદર મંગળ સ્વગૃહી મેષનો થાય અને મકરનો ઉચ્ચનો થાય અને કર્ક રાશિમાં નીચે રાશિનો થાય. પણ મંગળ ક્યાં નડે તો પહેલા તો લગ્નની વાત આવે. પહેલા ચોથા સાતમા આઠમા અને 12મા સ્થાનનો મંગળ હોય તો પુરુષને પાઘડીય મંગળ થાય ને સ્ત્રીને ઘાટડીય મંગળ થાય. મંગળવાળી તેને કુંડળી કહેવામાં આવે. મંગળ ક્યાં નડે તો પહેલા નંબરમાં તો કે લગ્નમાં